સુરતના બમરોલી રોડ પર આવેલ હેલ્થ સેન્ટર પર જીએસટીવી દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે દરમિયાન ડોક્ટરે મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। ડોક્ટર ખુશ્બુ ગાંધીએ મીડિયા સાથે દાદાગીરી કરી હોવાની જાણકારી મળી તેમાં ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે હેલ્થ સેન્ટરમાં કેમ આવ્યા છો, ત્યારે હું પોલીસને જાણ કરું છું તેવું પણ કહ્યું અને તેમ ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ સાથે પોલીસને જાણ કરી દીધી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે દેશની ચોથી જાગીર ગણાતા મીડિયાને દબાવવા જતા ડોક્ટરને એ જાણ નથી કે મીડિયાકર્મી આરોગ્ય વિભાગથી પરમિશન મેળવી અને હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા। दवाई पूरी मिल जाती है ये हेल्थ सेंटर? दवा जो यहाँ मिलती है नहीं बाहर से लिखते हैं, जो यहाँ नहीं मिलती है तो बाहर से दवा लिखते हैं। डॉक्टर लोग यहाँ पर टाइम पर रहते हैं कि रजा पर रहते हैं? नहीं, डॉक्टर लोग तो टाइम से रहते हैं, सब 10 बजे आते हैं डॉक्टर लोग। यहाँ की व्यवस्था कैसी है? व्यवस्था यहाँ की अच्छी है। कोई डॉक्टर आए नहीं है और आधा घंटा से खड़े हैं, पेशेंट भी कोई जवाब नहीं दे रहे हैं अभी तक। कौन सी दवाई लेने आए? खांसी आ रही है बहुत, चेक कराने के लिए आए हैं। हाँ, इसीलिए कोई आए ही नहीं अभी तो, खुद सब खड़े हैं यार। आपके साथ कितने लोग खड़े हैं? हमारे साथ 10-15 जने खड़े हैं अभी।